खाली पत्थर द्वारा જ બનેલો પથ્થર ઉપર પથ્થર રાખી દીધા ખાલી जय श्री कृष्ण मित्रों केम छो बधा मजामा आई होप તમે બધા મજામાં જશો તો મિત્રો આપણે ફૂલ પેટ જમી લીધું હે એકદમ ફૂલ હોટલમાં એ પણ હા હોટલ કેવી લાગી તે લઈ ગયો તો હોટલ મજા આવી ગઈ તો અત્યારે હવે આપણે નીકળીએ છીએ માતાના મઢ તો મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા શિવનું મંદિર હે બહુ વર્ષ જૂનું હે કા દર્શનભાઈ બહુ જ વર્ષો પુરાનું છે શિવ મંદિર પથ્થર ઉપર જ છે આખું મંદિર મંદિરનું કામ ચાલુ હોવાથી પથ્થરથી દૂર રહેવું તથા સાવચેતી રાખવી તમે સમજી શકો છો બહુ જ જૂનું હશે આ જોઈ શકો માત્ર પથ્થરથી જ બનેલું છે જોઈ શકો પથ્થર ઉપર પથ્થર રાખેલા છે એના દ્વારા બનાવેલું છે આ પથ્થરથી દૂર રહેવાનું કીધું એટલે થોડી સાવચેતી રાખી દર્શન કરી લઈએ મહાદેવના ખાલી પથ્થર દ્વારા જ બનેલો પથ્થર ઉપર પથ્થર રાખી દીધા ખાલી બધું પડી ગયું મને એમ છે કાંઈ મતલબ શું કે ઘણો ટેકો નથી કા ટેકો કા ઘણા જ વર્ષો પૌરાણિક પૂરેશ્વર મહાદેવ મંદિર માતાને મળી જાય ને આ રસ્તામાં આવે છે માતાના મઠ જાઓ તો અહીંયા મહાદેવના દર્શન કરીને પછી નીકળજો રસ્તામાં જ આવે છે કયું ગામ લાગુ પડી આજુબાજુમાં દેવપર ગામની આ બાજુમાં આવો તો અહીંયા છે આ શિવ મંદિર દર્શન કરતા જજો તમારી જર્ની એકદમ સફળ થઈ જશે હવે આપણે અહીંયાથી નીકળી તો આપણે આવ્યા છીએ અત્યારે ઉગેડી ગામમાં ચાય પીવા માટે બે બેન કટાડી ગયા હતા દર્શનભાઈ કે મારે ચાય પીવી નીંદર પોતાને આવતી મને તો ખપે જ છે ચા પી નાખી નીંદર ઉડી જાય કા ચા પી તો નીંદર તમને આવે અમે કઈ હું જે ગાડી હેલો મને નીંદર ખૂબ ઉડી હું ક્યાંક જાઉં તો મને ગાડી બેઠા બેઠા નીંદર જ આવી જાય એટલા માટે હે ને કિલોમીટર ચાયની ટપરી ઉપર ઊભીને ચાય પીવડાવવાની મને તો નીંદર ના આવે મને હા તમારી મોટી પીએ ચાય પીવી જરૂરી જ છે તમને ચાય તો મારા ભાઈ એક જીવનનો હિસ્સો છે ચાય એટલે ગુજરાતી ચાય ન પીતો તો સાચો ગુજરાતી ના કહેવાય એ ખબર હે તને તમે પણ ગુજરાતી હો અને ચા ના શોખીન હો તો કમેન્ટ કરી નાખજો હવે અહીંયાથી નીકળી પહોંચી આવે છીએ આપણે માતાના મઢ આગળ છે મંદિર આશાપુરામાંના મસ્ત દર્શન કરીએ બતાવીએ તમને મંદિર ને બધું કેવી છે બનાવટ ને અને પછી નારાયણ સરોવર આવે ત્યાં કચ્છ નો એન્ડ થઈ જાય પછી દરિયો પછી તો દરિયો છે આગળ આ બાજુ પાકિસ્તાન આવું તો કીધી આવજો મુલાકાત કરો તો અત્યારે દર્શન કરી લઈ આગળ તમને બતાવી શું છે મંદિર હું લગભગ 10 વર્ષ પહેલા આવ્યો હતો અહીંયા ઘણો ટાઈમ થઈ ગયો ને હવે આજે આવ્યો છું તો કેટલું પરિવર્તન છે મેં પણ નથી જોયું મંદિર હમણાં ઘણા ટાઈમથી તો દર્શન કરીએ ઉપર ચડી જશે માતાજીના ચલો દીદી છે પાર્ક આગળ છે મંદિર તો આપણે જઈએ પબ્લિક બહુ લાગે એટલે આપણે ગાડી નાખીને અંદર ગાડી રાખી બસ બધું ભરાવીને આવી જાય આ બસ સ્ટેશન ક્યાં બસ સ્ટેન્ડ આ ભાઈ આ બસ સ્ટેન્ડ હે ઓ અચ્છા અમે બસ સ્ટેન્ડમાં ગાડી પાર્ક કરીએ મને કાંઈ ખબર જ નથી હલો કરજો ગાય માતા આગળ નીકળીએ મંદિરે જઈએ આવું કેવું બસ સ્ટેન્ડ બ્રાન્ડેડ બસ સ્ટેશન કહેવાય બ્રાન્ડેડ બસ સ્ટેશન ગામનું નામ શું માતાના મઢ મઢ જ છે બાપા માતાના મઢ ગામનું નામ આપણે બીજું ભાઈ 10 વર્ષ પછી યાદ ન મને ઘણો ટાઈમ થઈ ગયો ને નકા તો યાદ તો આવી ગઈ છે બજાર હા હવે કાંક થોડું યાદ આવે વરસાદ લઈ લો ને આગળ લઈ
આપણે દર્શન કરી લીધા છે અને હવે થોડીક આજુબાજુમાં ફરી બધા બેઠા છે. થોડીક વિસામો ખાઈ બે હું થોડીક વાર ફોટા બોટા પાડી થોડીક વાર બેસી થોડીક વાર. બધી પબ્લિક ઘણી બધી છે પબ્લિક અહીંયા. ફોટો બોટો પાડી પછી મળીએ. મસ્ત એકદમ શાંત વાતાવરણ છે અહીંયા મંદિરની પાછળ. બધી પબ્લિક આરામ કરીએ બધાએ. આપે પણ થોડીક વાર આરામ કરીએ. ખૂબ જ સુંદર એકદમ શાંત વાતાવરણ એની શાંતિ મળે એવું છે અહીંયા. તમે આજુબાજુમાં હો કે દૂર હો અહીંયા દર્શન કરવા આવજો જરૂર આશાપુરા માના. બહુ જ મસ્ત જગ્યા છે. હું અહીંયા ઘણા ટાઈમ પહેલાં આવ્યો હતો. આ બધું નકશો આખો ચેન્જ થઈ ગયો હોય તો અહીં અલગ હતું બધું, અત્યારે પણ અલગ છે. હવે એમ થાય કે અહીંયા અવારનવાર આવવું જરૂરી છે. માતાજીના દર્શન પણ થઈ જાય ને શાંતિ પણ મળે આપણને. હવે આપણે નક્કી કરવું છે કે અવારનવાર જઈ મોકો મળે તો અહીંયા એકવાર દર્શન કરવા આવશું, બરોબર ને? તો મળીએ હવે જોઈએ ક્યાં જઈએ છીએ. તો હવે આપણે અહીંયાથી નીકળી બસ ને દર્શનભાઈ નીકળી જવું ને. હવે અહીંયાથી નીકળી વચ્ચે ક્યાંક સારી જગ્યા હશે તો ત્યાં થોડીક વાર ઊભા રહેશું. બાકી તો નીકળી અહીં ક્યાં ઘરે લગભગ તો નીકળી જ જાશું ઘરે. સવારથી આજ ફરી રહે. હવે નીકળી જઈએ. ચાલો તો હવે આપણે ફરી લીધા છીએ અને થાકી ગયા છીએ ફૂલ. તો નીકળી જઈએ ઘરે, બરોબર ને? આજે આખો દિવસ ફર્યા, ખૂબ જ થાકી ગઈ. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરી નાખજો. કરી નાખો. જય શ્રી રામ.